નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા પંચાયતમાં આજે આમ આદમી પાર્ટીના 8 ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા। તમામ ઉમેદવારો છે તે લખતર તાલુકાના જે વિઠ્ઠલગઢ જે જિલ્લા પંચાયતની બેઠક છે તેની નીચેના 8 તાલુકા પંચાયત સદસ્ય છે તેના પર 8 આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા। તેમની સાથે સુરનગર જિલ્લા ઉપપ્રમુખ ભીમદેવસિંહ રાણા અને લખતર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ ભગીરથસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા તમામ ઉમેદવારોને ગાઈડ કરવામાં આવ્યા હતા અને તેમના ફોર્મ લઈ અને તેઓ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યાની અંદર કાર્યકરો સાથે તેઓ લખતર તાલુકા પંચાયતની અંદર પહોંચ્યા હતા અને તેમને તેમના 8 ઉમેદવારના આજે ફોર્મ ભરી દીધા હતા। ત્યારે હાલની અંદર ચૂંટણીનો જે માહોલ છે તે ધીમે ધીમે જામી રહ્યો છે। આજે ચૂંટણી જે ફોર્મ ભરવાનો છે તેનો દિવસ હતો। આ દિવસે જે આમ આદમી પાર્ટીના 8 જ ફોર્મ આવ્યા છે, અન્ય કોઈ પણ પાર્ટીના ફોર્મ આજે નહીં આવ્યા હોવાનું તાલુકા પંચાયતના જે ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલો કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ફોર્મ ભરાતા આગળ નવા ચૂંટણીના કંઈક એંધાણ જોવા મળશે।